તો સુરતના વીઆર મોલને ઉડાવી નાખવાની ધમકી આપવામાં આવી છે અને જેને લઈને હાલ ધમકીભર્યા મેલની સઘન તપાસ કરવામાં આવી તો યુરોપના ફિનલેન્ડનું આઈપી એડ્રેસ સામે આવ્યું છે તો વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્કનો ઉપયોગ કરવામાં આવ્યો છે તો સુરતના વીઆર મોલને ઉડાવવાની ધમકીનો મામલો સામે આવ્યો સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી અને જે બાદ ધમકીભર્યા મેલની સઘન તપાસ કરવામાં આવી તો યુરોપના ફિનલેન્ડનું આઈપી એડ્રેસ હોવાનું સામે આવ્યું વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્કનો ઉપયોગ કરવામાં આવ્યો છે તો વીએન નેટવર્કનો ઉપયોગ ભારતમાં કોઈ રાજ્યમાંથી થયા હોય એવી શક્યતાઓ કરવામાં આવી છે જેથી સાયબર ક્રાઇમની ટીમે ગુપ્ત રાહે તપાસ કરવા રવાના થઈ સમગ્ર મામલે તપાસ હાથ ધરાશે તો ટૂંકમાં કોઈ પણ ટીખણખોરે ડરાવવા માટે આવા મેલ વીપીએન વડે એન્ડ ટુ એન્ડ પ્લેટફોર્મ પરથી કર્યા હોય તેવું પણ સામે આવ્યું છે સમગ્ર મામલે હાલ તપાસ તો યથાવત રાખવામાં આવી છે પરંતુ કહી શકાય કે આ બાબતે અધિકારીઓએ કોઈ ફ્રોડ પાડ્યો નથી વધુ વિગતો સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે જી વીઆર મોલને ઉડાવી નાખવાની ધમકી આપવામાં આવી હતી હાલ પોલીસે તપાસ પણ હાથ ધરી છે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી શું માહિતી ચોક્કસથી જે પ્રકારે સુરતના જે સૌથી મોટા એવા વીઆર મોલને જે બોમ્બથી ઉડાવી દેવાની જે ધમકીભર્યો મેલ મળ્યો હતો તેને લઈને પોલીસે તપાસ શરૂ કરી હતી. જો કે આ એક તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આ માત્ર એક અફવા છે અને કોઈએ ધમકીભર્યો મેલ કર્યો, પરંતુ આ મેલ કોણે કર્યો તે બાબતની તપાસ પણ પોલીસે શરૂ કરી હતી. જેમાં આ ધમકીભર્યા મેલની તપાસમાં યુરોપના ફિનલેન્ડનું આઈપી એડ્રેસ છે તે સામે આવ્યું છે. તો કે પોલીસને એવી આશંકા છે કે આ મેલ મોકલવા માટે વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્કનો ઉપયોગ કરાયો છે. એટલે કે જે વીપીએન નેટવર્કનો ઉપયોગ જે છે તે ભારતમાં કોઈ જ રાજ્યમાંથી હોઈ શકે છે. એટલે કે આ એક આઈપી એડ્રેસ પણ ફેક હોય તેવું કહી શકાય, કારણ કે જે પ્રકારે ડાર્ક વેબ અત્યારે આવી છે, ડાર્ક વેબના ઉપયોગના માધ્યમ થકી કોઈ પણ વ્યક્તિ ગુમરાહ કરી શકે છે. ખાસ કરીને જે પ્રકારે આ ટિક્કરખોર જે છે તે ડરાવવા માટે આવા વીપીએન વડે એન્ડ ટુ એન્ડ પ્લેટફોર્મ પરથી આ પ્રકારનો મેલ કર્યો હોઈ શકે છે. પોલીસને આશંકા છે કે આ પ્રકારે કોઈ પણ વ્યક્તિ જે છે તેને આ મેસેજ કર્યો છે. જો કે હાલ વીપીએન જે છે તેના મારફતે પોલીસ જે છે તે તપાસ કરી રહી છે, જેથી સાયબર ક્રાઇમની એક ટીમ જે છે તે ગુપ્ત રાહે તપાસ કરવા માટે ત્યાં રવાના પણ થઈ ગઈ છે. પરંતુ હાલ કહી શકાય કે જે પ્રકારે આ સમગ્ર મામલે આ દેશના અલગ અલગ જે પ્રકારે 52 જગ્યાએ એક જ પ્રકારનો ઈમેલ આવ્યો હતો ને તેને જ લઈને હાલ સાયબર ક્રાઇમ જે છે તે વીઆર મોલને જે મળેલા ઈમેલ આધારના જે ઈમેલના આધારે જે આઈપી એડ્રેસ છે તેમજ સર્વર ઈમેલ અને રજીસ્ટ્રેશન સહિતની વિગતો મેળવવા માટેની તજવીજ શરૂ કરી છે. જી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો ઈમેલ દેશની અલગ અલગ 52 જગ્યાઓ પર કરાયો હતો. સમગ્ર મામલે હાલ તપાસ યથાવત રાખવામાં આવી. યુરોપના ફિનલેન્ડનું આઈપી એડ્રેસ હોવાનું સામે આવ્યું છે. વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્કનો ઉપયોગ કરાયો હોય તેવી શક્યતાઓ પણ કરવામાં આવી છે. તો સાયબર ક્રાઇમની ટીમે ગુપ્ત રાહે તપાસ કરવા માટે રવાના થઈ સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે. તો સુરતના વીઆર મોલને ઉડાવવાની ધમકીનો મામલો ધમકીભર્યા મેલની સઘન તપાસ કરાઈ. યુરોપના ફિનલેન્ડની આઈપી એડ્રેસ હોવાનું પણ સામે આવ્યું. તો વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્કનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો સમગ્ર મામલે સાયબર ક્રાઇમની ટીમે ગુપ્ત રાહે તપાસ કરવા માટે રવાના થઈ છે. તપાસ હાથ ધરાશે. તો આ મેલ મળતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો મોલમાં. તમામ લોકોને બહાર નીકળવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી હતી. તો ધમકીભર્યા મેલની સઘન તપાસ કરવામાં આવી રહી છે. તો યુરોપના ફિનલેન્ડનું આઈપી એડ્રેસ હોવાનું પણ સામે આવ્યું છે.